નમસ્કાર. પાછલા 2-3 દિવસોથી આમ તો સુરતના પૂરના જ સમાચાર સાર્વત્રિક રીતે આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ આ બધાની સાથે એક સમાચાર એવા પણ જોવા મળી રહ્યા છે કે ફલાણી ગાયિકાના ફલાણા એક્ટર સાથેના જે એન્ગેજમેન્ટ હતા એ તૂટી ગયા કે શું, એમણે ઇન્સ્ટાગ્રામ પરથી એમની બધી તસવીરો હટાવી લીધી છે. આ બધા વચ્ચે થઈ શું રહ્યું છે? શું હવે આ લોકો છૂટા પડી ગયા? હવે શું આ લોકો બ્રેકઅપમાં છે? શું હવે આ લોકો ક્યારેય એક નહીં થાય? ફલાણું 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 કેટલું ચાલે. ખેર, એ ગાયિકા કે એ એક્ટર આપણને આમે એમના લગ્નમાં બોલાવવાના નહોતા, કે ઇવન એમણે એમના જે એન્ગેજમેન્ટ થયેલા એ એન્ગેજમેન્ટમાં પણ બોલાવ્યા નહોતા, કે એ એન્ગેજમેન્ટમાં આપણે કંઈક ચાંદલો લખાવ્યો હોય કે ભેટ આપી હોય તો આપણને થોડો વસવસો થાય કે યાર આ એન્ગેજમેન્ટમાં આટલું મોટું ગિફ્ટ લઈને ગયા હતા, કે આટલો મોટો ચાંદલો લખાવ્યો હતો અને હવે આ લોકો છૂટા પડ્યા. અને કદાચ છૂટા પડીએ જાય તો તમારા ચાંદલાની કે તમારા ગિફ્ટની એવી રીતે શું વિસાદ કે કોઈ વ્યક્તિના અંગત જીવન ઉપર આપણને બોલવાનો અધિકાર મળી જાય છે. અને આ તો હું એ લોકોની વાત કરી રહ્યો છું જે લોકોને ખરેખર એમના ચાંદલામાં કે પછી એમના લગ્નમાં ક્યારેય આમંત્રણ મળવાનું નહોતું, છતાં પણ આ લોકો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ન્યૂઝ આવી રહ્યા છે અથવા સેન્સેશનલ મેનરમાં ન્યૂઝ પ્રસ્તુત થઈ રહ્યા છે એ ન્યૂઝમાં ગમે એવી ગાળાગાળી કે ગમે એવી કમેન્ટ્સ કરી રહ્યા છે. આ મુદ્દા સાથે આમ વ્યક્તિગત રીતે અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ એક મુદ્દો ઉડીને આંખે વળગે એવો છે અને એ આપણા સમગ્ર સમાજ જીવનને લાગુ પડે એવો મુદ્દો છે. તે એ મુદ્દો છે કે આપણા સમાજમાં ક્યારેય પણ કોઈ પણ કલાકાર, કોઈ પણ સેલિબ્રિટી કે કોઈ પણ રાજકારણી કે પછી ક્રિકેટર, આ લોકો જેઓ જાહેર જીવન જીવે છે એમનું જે કામ છે એ જ જાહેર જીવન સાથે નિસ્બત રાખે છે. આ ઉપરાંત એમનું એક અંગત જીવન પણ હોય છે અને આ સેલિબ્રિટીઝ કે કલાકારો કે ક્રિકેટર્સ જાહેર જીવન જીવે છે એટલા માટે એમના અંગત જીવન વિશે બોલવાનો આપણને પરવાનો કે અધિકાર મળી જતો નથી. આ જ મુદ્દાને જો મારે જુદી રીતે સમજાવવો હોય તો હાલમાં ધારો કે માયાભાઈ આહિરે સુરતમાં એક ડાયરામાં રાશનના ઘઉં વિશે કથન કર્યું અને પછી એના ઉપર આપણે બધા જ તૂટી પડ્યા. અમે પણ એમના ઉપર એક વિડીયો બનાવ્યો, તો એ જાયઝ છે. માયાભાઈને રેસલિંગના ઘઉં વિશે ટોકવાનું કે એમના ઉપર ટકોર કરવાનો 17.5 વખત અધિકાર છે. સાથે જ જો આના ઉપર ખરેખર પત્રકારત્વ કરવું હોય અથવા આના ઉપર કોઈ ફોલોઅપ સ્ટોરી લેવી હોય કે પછી આના ઉપર પ્રજાએ પણ કોઈ કામ કરવું હોય તો એવું કરી શકાય કે માયાભાઈ આખા વર્ષમાં ભારતમાં કે ભારતની બહાર જેટલા પણ ડાયરા કે જેટલા પણ કાર્યક્રમો કરે છે એ કાર્યક્રમોમાં તેઓ કેશમાં કેટલો વ્યવહાર કરે છે અને ચેકમાં કેટલો વ્યવહાર કરે છે, કે પછી એમના ડાયરાઓમાં સરકારને જે પૈસા આપવાના થાય છે ટેક્સ રૂપે એ પૈસાઓમાં કેટલી ચોરી કરે છે. આટલા પૂરતું જાયઝ છે. પરંતુ કારણ કે માયાભાઈ આહિરે ઘઉંના વિશે વાત કરી કે રેસલિંગ વિશે વાત કરી એટલે આપણને સૌને માયાભાઈ આહિરના અંગત જીવન વિશે વાતો કરવાનો કે માયાભાઈ આહિરના અંગત જીવનમાં ડોક્યું કરવાનો, એમના સંતાનો શું કરી રહ્યા છે, એમની પત્ની શું કરી રહી છે કે એમના ઘરના બીજા લોકો શું કરી રહ્યા છે એ અંગત બાબતોમાં ડોક્યું કરવાનો અધિકાર કે પરવાનો મળતો નથી. આ જ એક પાતળી મર્યાદા રેખા છે પત્રકારત્વની પણ અને આપણા સમાજ જીવનની પણ, કે આપણે લક્ષ્મણ રેખાની આ બાજુ કે લક્ષ્મણ રેખાની આ બાજુ રહેવાનું એ મર્યાદા આપણે નક્કી કરવાની છે. મને આ ગાયિકા અને અભિનેતાના આ કિસ્સા ઉપરથી 1980ના દાયકાનો એક કિસ્સો યાદ આવે છે. જે સમયે પ્રીતિશ નાંદી ધ ઇલેસ્ટ્રેટેડ વીકલીના એડિટર હતા અને એમણે અભિનેત્રી નીના ગુપ્તાની દીકરી ભારતીય છે કે એના પિતા કોણ છે એ વિશેના પુરાવાઓ રજૂ કર્યા હતા. નીના ગુપ્તાનું વિવિયન રિચર્ડ સાથેનું અફેર અને એ વિશેની વાતો તો હવે બધા જાણે જ છે, પરંતુ એક સમયે આ બધું ટોક ઓફ ધ ટાઉન બની હતી. એવા સમયે નીના ગુપ્તા અંગત રીતે જાહેર કરવા માંગતા નહોતા કે એમનું લગ્ન વિનાનું જે સંતાન આ જન્મી રહ્યું છે એ સંતાનના પિતા કોણ છે એ એમણે સત્તાવાર રીતે જાહેર કરવું નહોતું. પરંતુ પ્રીતિશ નાંદી ઇલેસ્ટ્રેટેડ વીકલીના જ્યારે તંત્રી હતા ત્યારે એમણે એમના પત્રકારોને BMCની ઓફિસમાં એટલે મુંબઈ મહાનગરપાલિકાની ઓફિસમાં મોકલીને એમની જે દીકરી છે એ દીકરીનું બર્થ સર્ટિફિકેટ કરાવડાવ્યું. નસીબ જોગે એ જે દીકરી મસાબા હતી નીના ગુપ્તાની એનું બર્થ સર્ટિફિકેટ એમને મળી પણ ગયું અને ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં એક આખું પાનું ભરીને એ બર્થ સર્ટિફિકેટ એઝ ઇટ ઇઝ છાપવામાં પણ આવ્યું, જેમાં નીના ગુપ્તાએ જે વસ્તુ જાહેર નહોતી કરવી કે આ દીકરીના પિતા કોણ છે એ આખા ગામ સમક્ષ જાહેર થયું.
એના કારણે નીના ગુપ્તાને કે ફોર ધેટ મેટર નાનકડી એવી દીકરીને વર્ષો સુધી ઘણું બધું સહન કરવું પડ્યું, ખાસ તો લોકોની ચર્ચાઓ, લોકોની ધૃણા કે પછી લોકોની ફાલતુ જેવી ગોસિપના ભોગવવું પડ્યું. નીના ગુપ્તાએ એક સુંદર મજાની બાયોગ્રાફી લખી છે, સચ કહું તો નામની એ આત્મકથામાં નીના ગુપ્તાએ પ્રીતિશ નાંદીનું આખું પ્રકરણ ઉમેર્યું છે અને એમાં એક અત્યંત સંવેદનશીલ વાક્ય લખ્યું છે કે કોઈક પત્રકાર માટે અથવા કોઈક વ્યક્તિ માટે મારું અંગત જીવન એ બ્રેકિંગ ન્યૂઝ અથવા તો એના માટે એ સ્કૂપ હોઈ શકે છે, પરંતુ એનું એ સ્કૂપ મારા માટે કે મારી દીકરી માટે અત્યંત કપરા માનસિક તણાવનો સમય રહ્યો હતો, જ્યાં મારી નાનકડી દીકરી આ દુનિયામાં જન્મી ત્યારથી જ એને ખબર પડવા માંડી હતી કે આ દુનિયા કેટલી ક્રૂર છે. ખેર, પ્રીતિશ નાંદીનું આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે ઘણી વખત આપણી વધુ પડતી પડપૂછ કે આપણો વધુ પડતો ચંચુપાત ક્યારેક કેટલાક લોકોના માટે માથાનો દુખાવો પણ બની જતો હોય છે, અને કોઈકના માટે આપણું વર્તન કે આપણો ચંચુપાત માથાનો દુખાવો બને કે ન બને એ બહુ જુદી વાત છે. સૌથી પહેલી વાત તો એ જ છે કે જાહેર જીવન જીવતી કોઈ પણ વ્યક્તિના જીવનમાં ચંચુપાત કરવાનો અધિકાર આપણને કાયદાકીય રીતે પણ મળતો નથી. તો પછી આપણે આ સિવિક સેન્સ, હાલમાં સોશિયલ મીડિયા ઉપર નો સિવિક સેન્સના ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે, એ સંદર્ભની રીલ્સ ચાલી રહી છે, તો આ પણ એક સિવિક સેન્સનો જ ભાગ છે કે એ ગાયિકા કે એ અભિનેતા જે કરે એ એમના અંગત જીવનનો પ્રશ્ન છે, પરંતુ તેમના દ્વારા સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત ન થાય ત્યાં સુધી આપણે ખોટી પડપૂછ કરવી ન જોઈએ. નમસ્કાર.